હેલો ગાઈસ, નમસ્તે. આજે રૂમાની ક્રિએટર તમારી સાથે લઈને આવી છે વધેલી રોટલીમાંથી બનાવવામાં આવતો ટાકોસ, જે નાના બાળકોથી લઈને દરેક વ્યક્તિ ખાઈ શકે છે ને એકદમ હોટલ જેવું આપણે ઘરે બનાવીશું. જેમાં હું આજે યુઝ કરું છું કિસાનનો ટામેટો કેચઅપ. અહીંયા મેં 3 રોટલી લીધી છે જે ઓલરેડી બનાવેલી પડેલી હતી. પેરી પેરી મસાલો લઉં છું. જો તમારી સાથે હોય તો ઉપયોગ કરી શકો, યા મેગી મસાલા, યા ના હોય તો પણ ચાલશે. અહીંયા મેં કંઈક સબ્જીઓ થોડી લઈ લીધી છે, જેમાં છે મારી પાસે ફ્રોઝન વટાણા, ફ્રોઝન મકાઈ, અહીંયા મેં બટાકું છીણ્યું છે, ટામેટાના ઝીણા ઝીણા ટુકડા કર્યા છે, ડુંગળી અને કેપ્સિકમ લીધો છે. કેપ્સિકમની જગ્યાએ વટવાણી મરચાં છે અત્યારે મારી પાસે, તમે કેપ્સિકમ લઈ શકો છો. અને આ દરેક સબ્જીમાંથી કોઈ પણ તમારી પાસે ના હોય તો તમે સ્કીપ કરી શકો છો, યા તો તમે કંઈ તમારા બાળકને કે તમને ફેવરેટ હોય એ સબ્જી પણ ઉમેરી શકો છો. આના અંદર હું પેરી પેરી મસાલા ઉમેરી દઉં છું. મેં બહુ ઇન્સ્ટન્ટ બનાવવાનો પ્લાન કર્યો હતો એટલે મેં અહીંયા બટાકું છીણી નાખ્યું છે. તમારી પાસે એડવાન્સ કંઈ સમય હોય તો તમે એને બાફી પણ શકો છો. મેં આના અંદર પેરી પેરી મસાલા સાથે 1.5 ચમચી મારો ઘરનો બનાવેલો ગરમ મસાલો મિક્સ કર્યો છે, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી મીઠું અને મેં ઘરે બનાવેલું પનીર ઉપયોગ કર્યો છે. હું અમુક સમયે ઘરે જ પનીર બનાવીને મૂકી રાખું છું, જેથી ઇન્સ્ટન્ટ કંઈ પણ બનાવવું હોય તો આપણે ક્યાંય લેવા નથી જવું પડતું અને ઘરનું પનીર એકદમ શુદ્ધ સરસ રીતે બનાવી શકીએ છીએ. હવે આ બધું જ આપણે સબ્જીને પનીરની સાથે મિક્સ કરીશું. મસાલાને એકદમ એક ટેસ્ટ આવે એવો કરી દેવાનો છે. અહીંયા આગળ મારી પાસે બટર નથી, તો હું ઘરનું ઘી જે અમૂલનું આવે છે એ વાળો ઉપયોગ કરીશ. મેં અહીંયા રોટી ઉપર ટામેટો સોસ લગાડીને સબ્જીને મિક્સ કરીને એક સાઈડ ઉપર ફોલ્ડ કરી નાખી છે. એના ઉપર ઘી લગાવી દીધું છે અને તવી મેં સાદી ઉપયોગ કરી છે, જેથી જેના ઘરમાં ન હોય કોઈ નોનસ્ટિક તવો કે તો એ લોકો પણ સમજી શકે છે કે સાદી તવી ઉપર પણ તમે આવી રીતે બનાવી શકો છો. જ્યારે તમે રોટલીને મૂકો છો તવી ઉપર, ત્યારે એના ઉપરના ભાગ ઉપર પણ ઘી લગાવીને પછી થોડીક વાર પછી પલટી નાખો. તમે કૂક થવા માટે જો તમારી પાસે ફ્રોઝન આ બધી વસ્તુ હોય કે તમે ઓલરેડી એને અલગથી બાફી દીધો હોય તો તમે આને 1 થી 2 મિનિટ માટે ધીમા તાપે તમે ચડવી શકો છો. થેન્ક યુ. હેલો ગાઈસ, નમસ્તે. આજે રૂમાની ક્રિએટર તમારી સાથે લઈને આવી છે વધેલી રોટલીમાંથી બનાવવામાં આવતો ટાકોસ, જે નાના બાળકોથી લઈને દરેક વ્યક્તિ ખાઈ શકે છે ને એકદમ હોટલ જેવું આપણે ઘરે બનાવીશું. જેમાં હું આજે યુઝ કરું છું કિસાનનો ટામેટો કેચઅપ. અહીંયા મેં 3 રોટલી લીધી છે જે ઓલરેડી બનાવેલી પડેલી હતી. પેરી પેરી મસાલો લઉં છું. જો તમારી સાથે હોય તો ઉપયોગ કરી શકો, યા મેગી મસાલા, યા ના હોય તો પણ ચાલશે. અહીંયા મેં કંઈક સબ્જીઓ થોડી લઈ લીધી છે, જેમાં છે મારી પાસે ફ્રોઝન વટાણા, ફ્રોઝન મકાઈ, અહીંયા મેં બટાકું છીણ્યું છે, ટામેટાના ઝીણા ઝીણા ટુકડા કર્યા છે, ડુંગળી અને કેપ્સિકમ લીધો છે. કેપ્સિકમની જગ્યાએ વટવાણી મરચાં છે અત્યારે મારી પાસે, તમે કેપ્સિકમ લઈ શકો છો. અને આ દરેક સબ્જીમાંથી કોઈ પણ તમારી પાસે ના હોય તો તમે સ્કીપ કરી શકો છો, યા તો તમે કંઈ તમારા બાળકને કે તમને ફેવરેટ હોય એ સબ્જી પણ ઉમેરી શકો છો. આના અંદર હું પેરી પેરી મસાલા ઉમેરી દઉં છું. મેં બહુ ઇન્સ્ટન્ટ બનાવવાનો પ્લાન કર્યો હતો એટલે મેં અહીંયા બટાકું છીણી નાખ્યું છે. તમારી પાસે એડવાન્સ કંઈ સમય હોય તો તમે એને બાફી પણ શકો છો. મેં આના અંદર પેરી પેરી મસાલા સાથે 1.5 ચમચી મારો ઘરનો બનાવેલો ગરમ મસાલો મિક્સ કર્યો છે, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી મીઠું અને મેં ઘરે બનાવેલું પનીર ઉપયોગ કર્યો છે. હું અમુક સમયે ઘરે જ પનીર બનાવીને મૂકી રાખું છું, જેથી ઇન્સ્ટન્ટ કંઈ પણ બનાવવું હોય તો આપણે ક્યાંય લેવા નથી જવું પડતું અને ઘરનું પનીર એકદમ શુદ્ધ સરસ રીતે બનાવી શકીએ છીએ. હવે આ બધું જ આપણે સબ્જીને પનીરની સાથે મિક્સ કરીશું. મસાલાને એકદમ એક ટેસ્ટ આવે એવો કરી દેવાનો છે. અહીંયા આગળ મારી પાસે બટર નથી, તો હું ઘરનું ઘી જે અમૂલનું આવે છે એ વાળો ઉપયોગ કરીશ. મેં અહીંયા રોટી ઉપર ટામેટો સોસ લગાડીને સબ્જીને મિક્સ કરીને એક સાઈડ ઉપર ફોલ્ડ કરી નાખી છે. એના ઉપર ઘી લગાવી દીધું છે અને તવી
મેં સાદી ઉપયોગ કરી છે, જેથી જેના ઘરમાં ન હોય કોઈ નોનસ્ટિક તવો કે તો એ લોકો પણ સમજી શકે છે કે સાદી તવી ઉપર પણ તમે આવી રીતે બનાવી શકો છો. જ્યારે તમે રોટલીને મૂકો છો તવી ઉપર ત્યારે એના ઉપરના ભાગ ઉપર પણ ઘી લગાવીને પછી થોડીક વાર પછી પલટી નાખો. તમે કૂક થવા માટે જો તમારી પાસે ફ્રોઝન આ બધી વસ્તુ હોય કે તમે ઓલરેડી એને અલગથી બાફી દીધો હોય તો તમે આને 1 થી 2 મિનિટ માટે ધીમા તાપે તમે ચડવી શકો છો. થેન્ક યુ.